भक्तों की जो इच्छा है उस अनुसार ये चरित्र करने वाले हैं। और हमारे प्रभु का स्वभाव ही है, ભક્તનો જેવો મનોરથ હોય ને, ઠાકોરજી પોતાની મહત્તા છોડીને પણ ભક્તના મનોરથો પૂરા કરે. એટલે કે દુગ્ધાદિ चौर्येण यशो विसारे, दुग्धादि की चोरी कर कर भगवान ने अपने यश का विस्तार किया. और विचार करो, चोरी કરીને यश વધે કે ઘટે? हमने तो दुग्धादि चोरी કરીને यशનો વિસ્તાર કર્યો. કારણ કે જ્યારે ગોપી રોજ દધી મંથન કરતી હોય, માખણ કાઢતી હોય ઘરમાં, અને કાઢતા સમયે એક જ વિચાર ચાલતો હોય કે આ પ્રભુ માટે સિદ્ધ કરું. જો ઘણીવાર દરેક વસ્તુ આપણે ધરી ન શકતા હોઈએ, પણ આ પ્રભુની છે એવી ભાવના કરી શકીએ. આ ઠાકોરજી માટે, આ પ્રભુએ આપ્યું, પ્રભુ માટે દરેક વસ્તુ અંગીકાર નથી કરી શકતા, પણ જ્યારે વસ્તુ મળે ત્યારે પ્રભુની સુધી તો કરી શકીએ. કે એવો ક્યારે દિવસ આવે જ્યારે ઠાકોરજીને આપણે કોળીઓ ભરતા હોઈએ ને મુખમાં મૂકતા હોઈએ, ત્યારે ક્યારેક તો આંખમાંથી બે ટીપા પડવા જોઈએ આંસુના, કે પ્રભુ હું તો રોજ પેટ ભરું છું. એવો દિવસ ક્યારે આવશે જ્યારે ઠાકોરજીને ભોગ ધરીને લઈશ. આ બધું પ્રભુને અંગીકાર હું કરાવી શકું, એવો એક મનમાં તાપ જરૂર થવો જોઈએ. તો ગોપીઓ જ્યારે દહીં વલોવતી હોય અને માખણ કાઢતી હોય ત્યારે મનમાં ભાવ કરે, અરે પ્રભુ આપને ત્યાં તો રોજ 9 લાખ ગાયો દોવાય છે, દહીં દૂધના ભંડાર ભર્યા છે આપને ત્યાં. મારું આ કુંડામાં નાનકડું રહેલું માખણ આપને કેમ કરીને પહોંચાડું? કાઢું છું આપના માટે, પણ કેમ કરીને આપને અંગીકાર કરાવું? ઠાકોરજી કે તું ના આવી શકે, પણ હું તો તારા ઘરે આવી શકું. મારા ઘરે ભલે ભંડાર ભર્યા હોય, તારી અસમર્થતા છે પણ હું અસમર્થ નથી. ભલે ને ગામવાળા મને ચોર કે, પણ ચોર કહેવડાઈને પણ તારા ઘરે તારો મનોરથ પૂરો કરવા ચોક્કસ આવે. દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી. અને આજ ભગવાનના યશનો વિસ્તાર કરનારી લીલા છે. કે જ્યારે ભગવાન પોતાનું મહત્તા, સત્તા, પદ, પ્રતિષ્ઠા બધું જ બાજુમાં મૂકી ભક્તોના થઈ જાય, ત્યારે ભગવાનનો યશ ઘટતો નથી, વધે છે. આમાં જ પ્રભુના યશના વિસ્તાર છે. અને પ્રભુ પોતે વ્રજના રાજા છે, છતાં એ બધું જ ભૂલી ચોર બની ભક્તોના મનોરથો પૂરા કરવા આવે છે. આ તો યશનો વિસ્તાર છે. વિદુરજી મનમાં મનોરથ કરે કે અમારા ઘરે પ્રભુ આરોગવા પધારે તો કેવું સારું. અને પ્રભુ દુર્યોધનના બધા જ 56 ભોગ મૂકી વિદુરજીના ઘરે જઈને ભાજી આરોગે. એમાં પ્રભુના યશનો વિસ્તાર. જ્યારે જ્યારે પ્રભુ પોતાનું મહાત્મ્ય મૂકી દે અને પ્રેમને વશ થઈ જાય, ત્યારે પરમાત્માના યશનો વિસ્તાર થાય. ત્યારે યશ ઘટતો નથી. અરે આટલા મોટા થઈને આવું ખાધું, આપુન ખાત ખવાવત ગ્વાલિન, અને જીન નહીં પાયો સુનો રે ભૈયા, મેરી હથેરી ચાય આજ દધી મીઠો. આ પ્રભુના યશનો વિસ્તાર છે. ભક્તોને આજ આકર્ષે છે કે પ્રભુ અમે આપના જેવા થઈ શકીએ એમ નથી, પણ આપ અમારા જેવા થઈને આવો ને તો જ આપ સુધી પહોંચાય. અને ભગવાન જ્યારે ભક્તો જેવા બનીને ભક્તોની સન્મુખ જાય ત્યારે પ્રભુના યશનો વિસ્તાર. આ એવા પરમાત્મા અમારા શ્રીનાથજી બાબા આવા છે. જુઓ ને, આટલો ભોગ શ્રીનાથજીને આવે, છતાં રોજ કુંભનદાસજીના ઝૂંપડામાં જઈને બેસી જાય અને કુંભનદાસજીની ગોદમાં બેસીને કે આજ મેરે लिए क्या बनायो? अरे आज तो सखान में होड़ लगी है, सबसे अच्छी सामग्री कौन? अरे बाबा आपको कहा भावे? अरे बेजर की रोटी, टेटी को साग, संधान, दही. अरे बाबा ये तो घर में ही तैयार है. तुरंत दौड़ता जाए અને શ્રીનાથજી બાબાને એક કોળીઓ લઈને કુંભનદાસજી મુખમાં પધરાવતા. આ પ્રભુના યશનો વિસ્તાર. એવા પ્રભુ પ્રગટ થયા છે જે તમે મંદિરે આવો એની રાહ નહીં જુએ, પણ તમે ન આયા તે તમારા ઘર સુધી આવી જશે. તમારા ઘરનો એક સદસ્ય થઈને જે રહેવા લાગે એવો શ્રીનાથજી બાબા પ્રગટ થયો. કારણ અત્યાર સુધી શ્રીજીથી પહેલા જેટલા પરમાત્માના સ્વરૂપો હતા એ બધા એટલા મહાત્મયુક્ત હતા કે ભક્તો માટે દુર્ગમ થઈ ગયા. પણ આ શ્રીજી સ્વરૂપે પધારી
સહજ અને સુગમ ભક્તો માટે પ્રભુ થયા. એક 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 તમે વાર્તામાં જુઓ. પેલા માજી જેને ત્યાં ગુસાઈજીએ સેવા પધરાવી દીધી, કાંઈ અપ્રશ્ન કાંઈ જાણે નહીં, એટલે ગામવાળાએ નિંદા કરે કે આ ગુસાઈજી આને ત્યાં ક્યાં સેવા પધરાવી, આને તો કાંઈ અપ્રશ્નનું ભાન નથી, કાંઈ જાણતા નથી. અને માજીને પ્રેમ એટલો, રોજ રોટલે બનાવે, ઠાકોરજીને ભોગ ધરે, પણ કાંઈ આચાર વિચાર કાંઈ ન જાણે. ત્યારે ગામવાળા બધા નિંદા કરવા લાગ્યા. ગુસાઈજીને ફરિયાદ કરી કે આપે ઠાકોરજી તો પધરાવ્યા, આપ શ્રીજી પધરાવ્યા. એક વસ્તુ યાદ રાખજો, જેને ત્યાં પણ ઠાકોરજી બિરાજે છે એ બધા શ્રીજીના જ સ્વરૂપો છે, શ્રીનાથજી. અને એનું પ્રમાણ એ કે 1.25 લાખ રૂપિયાનું ગુલાબ લીધું, પોતાના ઘરે ઠાકોરજીને ધરાવ્યું, તો ત્યાં શ્રીનાથજીનું મસ્તક ઝૂકી ગયું. એ જ શ્રીજીને એમ થાય કે આ બધા જ વૈષ્ણવ, આ મારા બધા જ દૈવી જીવો નાથ દ્વારા રોજ નથી આવી શકતા, અને મારે તો રોજ બધાને મળવું છે, મારે તો રોજ બધાના હાથની સેવા લેવી છે. અહીંયા કદાચ આપણને ભીતરની સેવાનું સુખ ના મળે, અહીંયા આચાર્ય ચરણની મર્યાદા છે, પણ શ્રીજીને તો એમ છે મને તો દરેક વૈષ્ણવ વાલો છે, શું કરવું? ત્યારે મહાપ્રભુજીએ કહ્યું, બાવા આપ ચિંતા ન કરશો, હું આપના જ સ્વરૂપો પુષ્ટાવીને દરેકના માથે પધરાવી દઈશ, એટલે આપ ઘરે ઘરે જઈને બિરાજી જાય. અને એટલા માટે તમારા માથે બિરાજતા પ્રભુને શ્રીજીનો જ ભાવ રાખો. એટલે 1.25 લાખ રૂપિયાનું ગુલાબ ધર્યું, અહીંયા ઘરે ધર્યું, તો ત્યાં શ્રીનાથજીનું મસ્તક ઝૂકી ગયું, એટલે કે એ જ શ્રીજી બિરાજે. ગુસાઈજીને ફરિયાદ કરી કે આ રાખતા નથી કઈ અપ્રશ્ન. ગુસાઈજી કે હું જઈને સમજાવું છું. જ્યાં માજીના ઘરે ગયા, માજીને કહ્યું શું સમય છે, ઠાકોરજી ક્યાં બિરાજે છે? હમણાં ભોગ કર્યો છે રાજભોગ. અને બધાએ એટલું બધું કહેલો, કાંઈ આચાર વિચાર રાખતા નથી, પ્રભુ આનું શું આરોગતા હશે. અને જ્યાં ગુસાઈજી પાસે પધાર્યા, મંદિરના દ્વાર થોડો ખુલ્લો હતો, અને દ્વારમાંથી જોયું તો એ લાલન હાથમાં રોટલો પકડીને દાંતથી તોડી રહ્યા. ત્યારે ગુસાઈજી જાણી ગયા આ શ્રીજી તો એવા સુગમ છે કે કોઈ આચાર વિચાર જ્યારે પ્રેમની અભિવૃદ્ધિ થઈ જાય ત્યારે પ્રભુ કાંઈ જોતા ભક્તના ભાવથી સ્વીકારે છે. અને આ સ્વરૂપ ભક્તાભિલાષા ચરિતાનુસારી દુઃખદાધિ ચૌર્યેણ યશો વિસારી. આ ભગવત સ્વરૂપ પ્રગટ થયું છે, આ શ્રીનાથજીનું સ્વરૂપ છે, ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરનારું. આજ સુધી તો એમ હતું કે ભગવાનની આજ્ઞામાં ભક્તે ચાલવાનું, પણ શ્રીજી એવા પ્રગટ થયા છે કે એ ભક્તોની આજ્ઞા પ્રમાણે ચાલે. એવા તો અનેક 84-252 ના પ્રસંગોના ચરિત્ર આપણે જોઈ શકીએ. શ્રીનાથજીના ચરિત્રમાં પણ આગળ અનેકવિધ કથાઓ આવશે. પદ્મનાભદાસજીના છોલે મથુરાધીશ આરોગ્ય, અરે જલ સુદ્ધા ધર્યું છે તોય પ્રભુ આરોગ્ય છે. એવા પ્રસંગો છે. દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી કુમારિતા નંદિત ઘોષ નારી મમ પ્રભુ શ્રી ગિરિરાજ. એવા મારા ગિરિરાજ ધારી કુમારિતા નંદિત, કુમાર લીલા કરીને આનંદ આપનારા મહાપ્રભુની સ્તુતિ કરતા કહે, આ કોઈ વૈકુંઠવાસી નથી, આ તો વ્રજવાસી ઠાકોર છે. વ્રજાંગના વૃંદ સદા વિહારી, આ વ્રજાંગનાઓની સાથે સદા વિહાર કરનારા. ગોપીઓના મંડળના પરિકરની મધ્યમાં એમને આનંદ થાય છે, સદાય ઘેરાયેલા છે. એવા અમારા શ્રીનાથજી બાબા છે. ગોપીઓના હૃદયમાં ઠાકોરજી બિરાજે સદા વ્યાય અંગૈર ગુહાગાર તમો, પોતાના શ્રીઅંગના પ્રકાશથી અંધકારને દૂર કરનારા. મણિકોટા આદિમાં અંધકાર હોય અને ઠાકોરજી અંદર પધારે ત્યારે સ્વયં પ્રકાશિત પ્રભુ છે, એમના શ્રીઅંગમાંથી પ્રકાશ નીકળે છે. એટલે જ તો ભાગવતજીના મંગલાચરણમાં આપણે સ્વરાટ કહ્યા છે, વેનૈવ રાજતે સ્વરાટ, જે સ્વયં પ્રકાશિત છે. પ્રભુને અન્ય કોઈ પ્રકાશની આવશ્યકતા નથી, પ્રભુ પોતાના શ્રીઅંગમાંથી પ્રકાશ પ્રગટ કરે. અને પરમાત્માએ રાસમાં પોતાના સ્વ સ્વરૂપને વ્રજ ભક્તોના ઇન્દ્રિયોમાં સ્થાપિત કર્યા. 5 પ્રકારે પ્રભુએ પોતાના સ્વ સ્વરૂપનું સ્થાપન કર્યું છે. આ છે ગોવર્ધન નામ. અનેક ભાવો ગોવર્ધન નામના પણ કેટલી ચર્ચા કરી શકાય. ગો શબ્દના શાસ્ત્રોમાં કેટલા અર્થો આપ્યા. તો આજે શ્રીનાથજી બાબા ઠાડા છે. આ નૃત્યની મુદ્રા છે કે એક હાથ ઊંચો, કટી પર એક હાથ, જેમ ગોપીઓ ઈશારો કરતા જાય એમ ઠાકોરજી પણ એ પ્રકારે મુદ્રા કરતા જાય. આ નૃત્યની મુદ્રા છે.
તો રાસોત્સવો દ્વેલ રસાબ્દિસા, રાસના રસસાગરમાં તણાઈ લઈ જનાર. એટલે આપણે ત્યાં તો વાર્તા સાહિત્યમાં પ્રસંગ આવે ને, કૃષ્ણ ભટ્ટ, કલ્યાણ ભટ્ટ આદિની અનેક વાર્તાઓ. જ્યારે વિનંતી કરે, રોજ સેવા કરે ઠાકોરજીની, અને કૃષ્ણ ભટ્ટ વિનંતી કરે કે પ્રભુ આપની તો સેવા મળે, પણ મારા મનમાં મનોરથ એવો છે કે આપના લીલા પરિકર સહિત રાસ લીલાના દર્શન મારે કરવા. ત્યારે ઠાકોરજી કહે કે તારો અધિકાર. રોજ સેવા કરે ને યાચના કરે, પણ ઠાકોરજી કહે તારો અધિકાર નથી. અને આવું સાંભળીને ઉદાસ રહેવા લાગે. સાઈજી એકવાર જોયું ને કહ્યું, આપ શ્રીનાથજી બાવાને લાલ લડાવો છો, સેવા કરો છો, પછી ઉદાસ છો. હરિનો દાસ ઉદાસ ન હોય. કહ્યું કે શ્રીનાથજી બાવા મારો મનોરથ પૂરો કરતા નથી. મારો શું મનોરથ? મનોરથ એ છે કે પ્રભુના લીલા પરિકર સહિત લીલા કરતા દર્શન કરવા. હા તો વિનંતી કરો શ્રીજીને. ઘણી વાર કરી, પણ જ્યારે વિનંતી કરું ત્યારે શ્રીનાથજી ના પાડે. ત્યારે ગુસાઈજી એટલું બોલ્યા, અરે શ્રીનાથજી તો બાળક છે, આવો મારી સાથે. બાલક તો ના કે देखो हमारे ठाकुर जी बालक है કે રિસાઈ જાય કે રાજી થાય એનું ક્યારે થાય કાંઈ નક્કી નહીં. ક્ષણમ વૃદ્ધ ક્ષણમ વૃદ્ધ શિક્ષાપત્રમાં પણ હરિરાયજી સમજાવે છે. અમારા શ્રીનાથજી બાબા બાલક છે ને બાલકનું રિસાવવું ને રીઝવું એમાં કોઈ પ્રમાણ ન હોય, એનું કાંઈ નક્કી ન હોય. સહજમાં ક્યારે રિસાઈ જાય, અને એટલા માટે રિસાઈ જાય તો એ બાળક શું બગાડે. જે કોઈ માં પોતાના બાળકને તૈયાર કરતી હોય, નવડાવતી હોય, ઘણીવાર માની બંગડીથી જ બાળકને વાગી જાય, અને વાગી જાય ને તોય માં કરતું રડતું રડતું માના જ ખોળે આવે, એ બીજે ન જાય. એમ અમારા ઠાકોરજી એવા છે કે ક્યારેક તમારાથી કોઈ અપરાધ થઈ ગયો ને તો એ રડતા રડતા તમારા જ ખોળે આવે છે. और कहीं जाने वाले नहीं है. शायद आपसे कोई अपराध भी हो गया तो अभी रोते रोते आपकी ही गोद में आएंगे. वो जिस प्रकार आपको अन्याश्रय करने का वो मना करते हैं, इस प्रकार वो भी आपका अनन्याश्रय करते हैं. जिस तरह हम प्रभु का अनन्याश्रय करते हैं, प्रभु कहते अनन्याश्चिंतयन्तो मां, तू मेरा अनन्य हो. क्यों? क्योंकि तू मेरे शरणागत हुआ, उस दिन मैं भी तेरा अनन्य हो चुका. अब तुझे छोड़कर मैं कहीं नहीं जाने वाला. હવે હસીશ કે રડીશ તારી જોડે, તારી પાસે. અનુકૂળતામાં રહીશ કે પ્રતિકૂળતામાં, પણ તારી સાથે. પ્રભુ તો જ્યારે આપણા માથે પધારે ત્યારે આપણા થઈને આપણા માથે પધારે. અને એટલા માટે બીજી બધી ગમે તેટલી વ્યવસ્થા કરો, એ રાજી છે આપણા ખોળામાં. ગમે તેટલી અવ્યવસ્થામાં એ રહેવા તૈયાર છે, પણ એ તમને છોડવા તૈયાર છે. અને એટલા માટે એ આપણું અનન્ય છે, અને એટલે આપણે એના અનન્ય થવા. જે વાત કરી રહ્યો છે ક્ષણમાં પ્રસન્ન થાય, ક્ષણમાં કૃતજ્ઞ થાય, એવા અમારા ઠાકોર. જેમ નાનકડું બાળક હોય ને ગમે તેટલા રમકડા બતાવો ને હલાવો, પણ રડતો જ જાય, રડતો જ જાય. એટલામાં કોઈ મહેમાન આવ્યું, સાંકળ ખખડાવી, એ સાંભળીને હસવા લાગ્યું હોય. આ ઠાકોરજી તો એવા છે, ક્યારે કઈ વસ્તુથી પ્રસન્ન થઈ જાય એનું કાંઈ નથી. તો એવા અમારા ઠાકોરજી જે રસદાન કરવા માટે મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી, આ તો રાસેશ્વર છે, પોતાના આનંદનું દાન કરવા માટે પધાર્યા છે. એમ કહેતા છેલ્લા શ્લોકમાં મહાપ્રભુજી બે હાથ જોડી સ્તુતિ ગાન કરતા બોલ્યા. મહાપ્રભુજીની પણ ચાલ એવી છે, અમારા ઠાકોરજીની ચાલ પણ એવી છે. મદમસ્ત ગજરાજની જેમ ચાહે વ્રજ વ્રજ યુવતી સતસંગે હરિની. અનેક પ્રકારના કીર્તન સાહિત્યમાં પણ એનો ઉલ્લેખ છે. અને આમ નિર્ભય થઈને જેમ ગજરાજ વનમાં ચાલતો હોય એ રીતે પ્રભુ ચાલે. લુંઠત પ્રસૂના પ્રપદીન હારી. आप कैसी माला धारण करते हैं? दरेक माळाना માં રહેલા પુષ્પના મુખ ચરણ તરફ એવી માળા. એટલે જ આપણે ત્યાં માલાજીના ક્રમમાં પણ જ્યારે માલા બનાવીએ ત્યારે એના મુખ ચરણારવિંદ તરફ રાખવામાં આવે. કે પુષ્પો એ વ્રજભક્તોનું સ્વરૂપ છે. जो फूल है ना वो व्रज भक्तों का स्वरूप है, और व्रज भक्त हमेशा उनका मुख, उनकी दृष्टि प्रभु के चरणारविंद में रखते हैं. और इसीलिए माला इस तरह पिरोई जाती. एवा पुष्पोनी माळाने धारण करनारा ठाकोरजी एवा गिरिराजधारी केवा छे? रामो रसस्पर्श कर प्रसारी, कर प्रसार करके तो वह परम आनंद का दान देने वाले परमात्मा है.
अपनी कृपा का दान देने वाले परमात्मा ऐसे कौन है? तो कहा मम प्रभु श्री गिरिराज। ऐसे मेरे पूरे स्तोत्र में कोई सबसे वजनदार शब्द हो तो वह है मम प्रभु, मेरे ठाकुर। ये गिरिराज बाबा, ये गोवर्धन धारी, उनके लिए जब हृदय में ये भाव आता है ना कि ये श्री जी मेरे, श्रीनाथ जी बाबा महाराज, અને જ્યારે આવો ભાવ આવે ત્યારે શ્રીનાથજી બાબા તમારી ઈચ્છા અનુસાર ચરિત્ર કરવા માટે તૈયાર થઈ જશે. ભક્તા વિલાસા સરિતા. અને જ્યારે મહાપ્રભુજીએ વંદન કર્યા, જોડ્યા પછી બેઉ હાથ, અને જ્યારે આચાર્ય સ્વરૂપનું સ્મરણ થઈ આવ્યું, બંને હાથ જોડીને વંદન કર્યા. શ્રીનાથજી બાબા કહે કે શ્રી વલ્લભ, હું તો આપની ક્યારનો પ્રતીક્ષા કરી રહ્યો છું. આપ પધારો, મને મંદિરમાં પધરાવો, જગ ઉદ્ધારક રૂપે હું બિરાજમાન થાઉં. અને જ્યાં મહાપ્રભુજી ભેટ્યા છે, અંગો અંગ આનંદ ઉપજ્યો છે, રોમ રોમ પુલકિત થયા છે, આંખમાંથી ચોધાર આંસુ વહી રહ્યા છે શ્રી મહાપ્રભુજીના. કેટલા વર્ષોથી આપના માટે હૃદયમાં તાપ હતો, જે આજે મારો મનોરથ પૂરો થયો. ગિરિરાજને આશ્વાસ દીધો, ધરી કોમલ ચરણ, હરખે દિશામાં આવ્યા શ્રી ગોવર્ધન ઉદ્ધરણ. વલ્લભાખ્યાનમાં પણ કહ્યું તો કે ગિરિરાજને આશ્વાસ દીધો. ગિરિરાજજીને એવું કયું દુઃખ હતું કે ચરણ ધરીને મહાપ્રભુજી આશ્વાસન આપ્યું? આશ્વાસનની કોને જરૂર પડે? જેના મનમાં કોઈ ખેદ હોય. તો કે ગિરિરાજને આશ્વાસ દીધો, ધરી કોમલ ચરણ. મહાપ્રભુજી જ્યાં ચરણ ગિરિરાજજી પર પધરાવ્યા, ચાલશે, કોમલ ચરણ પધરાવ્યા અને ત્યારે આશ્વાસન દીધું. અને જ્યાં મહાપ્રભુજી પધાર્યા તો આશ્વાસન કઈ વાતનું થયું? તો ગિરિરાજજીને કયું દુઃખ હતું? તો કે પહેલું દુઃખ એ હતું કે આટલા સમયથી શ્રીનાથજી બાબા અહીં પ્રગટ્યા છે, પણ હજી એમની સેવા થતી નથી. ખાલી દૂધ પીને પોતાના દિવસનો નિર્વાહ કરે છે. અમારા શ્રીનાથજી બાબા હજી સખડી આરોગતા નથી. એ વાતનો તાપ ગિરિરાજજી, કારણ કે હરિદાસ વર્ણે છે, ભગવદીય છે, અને ભગવદીયના ચિત્તમાં દુઃખ સંસારિક વાતનું નથી હોતું. દુઃખ એ વાતનું હોય છે કે મારા પ્રભુ પ્રસન્નતામાં છે, મારી અંદર પ્રગટ્યા પ્રભુ, પણ હજી સેવા ચાલતી છે. પણ જ્યાં મહાપ્રભુજીના ચરણ પડ્યા એટલે ગિરિરાજ બાબા અતિ પ્રસન્ન થઈ ગયા. હા, હવે મારા શ્રીનાથજી બાબાની સેવા થશે. અને બીજું દુઃખ એ હતું કે શ્રીનાથજી બાબાને શ્રી વલ્લભને મળવાનો તાપ, કે ક્યારે મને સ્વામીની રૂપ શ્રી વલ્લભની પ્રાપ્તિ થાય, ક્યારે મને મળે. અને એ તાપમાં શ્રીનાથજી બાબા અન્નનો ત્યાગ કરીને બિરાજ્યા. પણ જ્યાં મહાપ્રભુજીના ચરણારવિંદનો સ્પર્શ થયો એટલે મનમાં ગિરિરાજજીના પ્રસન્નતા થઈ કે હવે મારી ઉપર શ્રીજી અને વલ્લભનું મિલન થશે. અને એ વાતનો આનંદ, તો આ બે પ્રકારના દુઃખ ગિરિરાજજીને હતા. અને વલ્લભના ચરણારવિંદના સ્પર્શ થતા આ બંને દુઃખોનું નિવારણ થયું. એટલે સૌથી વધારે, સૌથી પહેલા ગિરિરાજજી પ્રસન્ન થયા. મહાપ્રભુજીએ તિલક કરીને એમનું નામ શ્રીનાથ ધર્યું. કે આપનું નામ શ્રીનાથ, શાસ્ત્ર પ્રમાણે, ગર્ગ સંહિતા પ્રમાણે આપનું નામ હું શ્રીનાથ રાખું છું. ચારે બાજુ જયઘોષ થવા લાગ્યા. વ્રજવાસીઓને જ્યાં સમાચાર મળ્યા કે શ્રીનાથજીનું મંદિર સિદ્ધ કરીને મહાપ્રભુજી પાટે પધરાવ્યા છે, અને વ્રજવાસીઓના ટોળા ને ટોળા ઉમટ્યા છે, માલા તિલક ઉપરનો ધરી ભોગ ધર્યો છે, દહીં દૂધના મટકા લઈને આવ્યા, શ્રીનાથજીને ભોગ ધર્યા, આરતી કર્યા, અને શ્રીજીને પાટે પધરાવ્યા. પાટે પધરાવ્યા. રામદાસ ચૌહાણ, જે અગાઉથી આવીને અહીંયા છુપાઈને રહેતા, ગઈકાલે જે કથા કહી હતી, બુંદેલખંડના રાજાના પ્રધાનના પુત્ર હતા, અને રાજાને સલામ કરવાની ના પાડી કે આ વૈષ્ણવનું મસ્તક ગમે ત્યાં ન નમે. જો નમીશ તો ભગવાનની આગળ, શ્રીજીની આગળ, કોઈ સંસારી ને લૌકિક વ્યક્તિ આગળ નહીં નમે. કુમનદાસજી ને કહા, ભક્તન કો કહા सीकरी काम, आवत जात पनैया टूटी, बिसर गयो हरि नाम, अरे जाको मुख देखे दुख उपजत, ताको करनो પડ્યો પ્રણામ. અકબર બાદશાહ સમજી ગયા કે આ તો ભક્ત છે, કોઈને કંઈક લાલસા હોય તો મારી પ્રશંસા કરે.
કહ્યું કુમનદાસ કંઈક તો માંગો મારી પાસે, कुछ तो मांगिए, आप आए हो यहाँ पे कुछ तो लेकर जाइए। कुमनदास ने कहा मैं मांगूंगा तो आपको दुख होगा। अरे बादशाह ने कहा नहीं मैं कुछ देना चाहता हूँ। तब कुमनदास ने कहा तो मांगने को कहते हो तो इतना ही कहता हूँ, इतना ही मांगता हूँ कि आज के बाद मुझे वापस बुलाना नहीं और अपना चेहरा दिखाना नहीं। હવે બોલાવ તો નહીં, તારો ચહેરો બતાવતો નહીં, કારણ જાકો મુખ દેખે દુઃખ ઉપજન। જેનું મુખ જોઈને ભગવાન ભૂલી જવાય ને એનો સંગ બને તો ઓછો કરો। એ જ દુસ્સંગ છે ને। આપણે ત્યાં સત્સંગ દુસ્સંગ એટલે દુસ્સંગ એટલે કોઈ બહુ બગડેલો ને ખરાબ માણસ થોડી। દુસ્સંગ એટલે જેને મળવાથી ભગવાન ભૂલી જવાય એ દુસ્સંગ। યા જેને મળતા જેની જોડે વાત કરતા ભગવાનમાં शंका ने अविश्वास पैदा થાય ये दुस्संग है। दुस्संग की बड़ी सरल व्याख्या यही है, जिसके संग से भगवान में संशय और अश्रद्धा पैदा हो वह व्यक्ति दुस्संग। उसे सावधान रहना। ये મળે તો સંસારની વાત કરવી પણ ભગવાનની વાત નહીં કરવી। તમે જો ભગવાનની વાત એની જોડે કરવા ગયા તો ભગવાનમાં શંકા જગાવશે। લો તમે તો આટલું ભગવાનનું નામ લો છો તોય તમે માંદા પડે। और मांदा पड़वाने ने भगवान का नाम ने मेड़ क्या? इस तरह लोग शंका जगाते, वो आपके बाद तो इतने बड़े भगवदीय थे, इतनी सेवा की, फिर भी ऐसे बीमार हो गए। बीमार होना एक अलग बात है, सेवा कर। अरे सार तो एवो कढ़ाय आटला बा मांदा हता छतांय भगवानનું નામ છોડ્યું નહીં, એટલે મારે ઠાકોરજીનું નામ ક્યારે છોડવું નહીં। सार आम कढ़ाय આપણે ઊંધો કાઢી। जिसके संग से मन में भगवान प्रति शंका पैदा हो वो दुस्संग है, उसे सावधान। जाको मुख देखे दुख उपजन, ताको करनो पड़ो प्रणाम, तुम्हारा चेहरा मत दिखा। ऐसे कुंभनदास तो यहाँ भी जिस रामदास चौहान की जो बात कर रहा था, और वो आकर रहते थे यहाँ गिरिराज जी की तरेटी में, अने पोते गुप्त रूपे रहता, प्रगट न थवा दीधा। पर जયારે મહાપ્રભુજી પધાર્યા ત્યારે રામદાસને આજ્ઞા કરી કે શ્રીનાથજીની સેવા તમે કરો, અને શ્રીનાથજી મંદિરમાં બિરાજ્યા પહેલી સેવા આ રામદાસને કરવાનો લાભ મળ્યો। જો ને શ્રીજી કોના હાથે ક્યારે કઈ સેવા અંગીકાર કરે કોણ જાણે। कुंभनदास बहुत सुंदर गाय, इसलिए महाप्रभु जी ने कहा कुंभनदास तुम ठाकुर जी की कीर्तन की सेवा करो। જ્યારે गिरिराज जी ऊपर पधारता હતા ત્યારે સવારે સદુ પાંડે કુંભનદાસ આદિને શરણે લીધા છે મહાપ્રભુજી, અને આજ્ઞા કરી કુંભનદાસને तुम कीर्तन की सेवा કરો। આ કુંભનદાસ કહેવાય છે કે એમના પિતા જ્યારે કુંભ મેળામાં ગયા ત્યારે એમના જન્મના સમાચાર એટલે કુંભનદાસ એમનું નામ પડ્યું। અષ્ટ સખામાં આ પહેલા સખા છે જે મહાપ્રભુજીના શરણે આવ્યા। સૌથી પહેલા કુંભનદાસજી શરણે આવ્યા, પછી અષ્ટ સખાના અન્ય ભગવતીઓ આવ્યા। કીર્તનની સેવા સોંપી અને મહાપ્રભુજી ત્યાંથી પૃથ્વી પ્રદક્ષિણા કરવા પધાર્યા। કારણ કે મહાપ્રભુજી નો ભૂતલ પર પધારવાનો જે ઉદ્દેશ્ય છે એ દૈવી જીવોનો ઉદ્ધાર કરવો, ભાગવતના ગૂઢ અર્થોને પ્રગટ કરવા અને સેવા માર્ગ ચલાવવો। ત્રણ આજ્ઞાઓ મહાપ્રભુજીને થઈ છે, પણ હજી ભગવત કાર્ય બાકી છે। અહીંયા કુંભનદાસજીને કીર્તનની સેવા મળી, રામદાસજીને ઠાકોરજીની સેવા કરવાનો લાભ મળ્યો। શ્રીનાથજી બાબા જે રીતે સારસ્વત કલ્પમાં વ્રજ ભક્તો ઉપર કૃપા કરવા માટે એમના ઘરે પધારતા, એમને ત્યાં માખણ ચોરી કરતા, એમને અનેક પ્રકારના સુખ આપતા, એવી જ લીલા હવે શ્રીનાથજી બાબા અહીંયા શરૂ કરી।